હરે કૃષ્ણ. તો આપ સૌનું સ્વાગત કરું છું એટ ધીસ ટાઈમમાં. તો આજે એટ ધીસ ટાઈમના મીડિયાકર્મી જે છે એમણે આજે હરે કૃષ્ણ ઇસ્કોન મંદિરની મુલાકાત લીધી છે, જે જસદણની મુકુટમાં એક કલગી ઉમેરાણી છે. બહુ સુંદર સ્થાન છે, દર્શન લાયક અને ફરવા લાયક પણ. તો આ લોકોની ઈચ્છા છે કે જન્માષ્ટમીને લઈને શું કાર્યક્રમો છે એના વિશે વિગતવાર તમને હું માહિતી આપીશ. તો જન્માષ્ટમી 16 ઓગસ્ટના છે, આપ સૌ જાણો છો, શનિવાર છે. તો શનિવાર અને રવિવાર બંને દિવસે અહીંયા સુંદર પ્રોગ્રામો થવાના છે. સવારમાં લગભગ 5 વાગે મંગલા આરતી ભગવાનની, બહુ પવિત્ર ગણાય જન્માષ્ટમીના દિવસે મંગલા આરતી કરવું એ. મંગલા આરતી છે. મંગલા આરતી પછી ભગવાનના 7:15 સાડા 7 વાગે શ્રૃંગાર દર્શન, ભગવાન નવા વાઘા સાથે દર્શન આપશે. ત્યાર પછી દિવસ આખો અહીંયા ભગવાનના નામ કીર્તન અને કથા ચાલુ રહેશે. વિશેષ કાર્યક્રમો સાંજના સમયે છે, જે 6 થી લઈ રાત્રે 12 વાગ્યા સુધી, જેમાં ભગવાનના 56 ભોગના દર્શન, ભગવાનનું મહાઅભિષેક, મટકી ફોડ, રાસ ગરબા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને મધુર કીર્તન. તો આપ સૌ જસદણવાસીઓને અમે નમ્ર નિવેદન કરીએ છીએ કે જો જસદણમાં જ હો અને બહાર ફરવા ન જતા હો તો ચોક્કસથી હરે કૃષ્ણ મંદિરની મુલાકાત લેજો, ઇસ્કોન મંદિરની મુલાકાત લેજો. અને અહીંયા બિરાજમાન શ્રી શ્રી જગન્નાથ, બલદેવ, સુભદ્રા, સુદર્શન ચક્રના સ્વરૂપના, શ્રી શ્રી રાધા કૃષ્ણના સ્વરૂપના અને ચૈતન્ય મહાપ્રભુના સ્વરૂપના દર્શન કરી અને આ અમારા ઉત્સવમાં ભાગ લઈ, પ્રસાદ લઈ અને પોતાના જીવનને ધન્ય કરો. હરે કૃષ્ણ.